નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના 52 ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન. સંતરામ મંદિરથી નીકળેલી ભવ્ય રેલી બાદ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરાયા. કેસરિયા માહોલ વચ્ચે ભાજપના તમામ 13 વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એક સાથે નામાંકન પત્ર રજૂ કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક શરૂઆત કરી છે. આજે 10મી એપ્રિલના રોજ ભાજપના તમામ 52 ઉમેદવારોએ સંગઠિત થઈને સંતરામ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને બાદમાં વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પોતાને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શુક્રવારે સવારે 11 કલાકે ભાજપના તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોએ સંતરામ મંદિરના ચોગાનમાં એકત્રિત થયા હતા. અહીંથી ભાજપ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને કેસરિયા ધ્વજ સાથે નીકળેલી આ રેલીમાં ઉમેદવારોની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ અને પક્ષના કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે સંતરામ રોડ, સ્ટેશન રોડ, આરટીઓ રોડ અને મિશન રોડ પર ફરી હતી, જેના કારણે સમગ્ર માર્ગ કેસરિયા રંગે રંગાયો હતો. કાર્યકર્તાઓના ઉત્સાહ અને સૂત્રોચ્ચાર વચ્ચે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શક્તિ પ્રદર્શન સમાન બની રહી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ રેલી ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અહીં ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના તમામ 52 બેઠકના ઉમેદવારોએ વિધિવત પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા આજે કરવામાં આવેલા આ આયોજનમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, ખેડા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અને ખેડા જિલ્લાની ટીમ, નડિયાદ શહેરની ટીમ અને આજે 52 કાઉન્સિલરો જેને આજે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, ત્યારે હું એટલું કહીશ ચોક્કસપણે કે આ જે ટીમ મૂકી છે એ બિલકુલ સક્રિય ટીમ મૂકી છે અને સક્રિયતાથી વોર્ડમાં કામગીરી કરે અને મારા સુધી પ્રશ્ન ના આવે એવી ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે. એટલે સૌપ્રથમ તો હું તમામ અમારા વડીલોને અભિનંદન આપું છું કે અમને આવી ટીમ એમને ઉમેદવાર તરીકે આપી છે અને અમારો ગોલ એવો રહેશે કે આ 52 ઉમેદવાર જીતે એવો અમારો સંપૂર્ણ પ્રયત્નો છે અને અમે જીતાડીશું. અને એ પણ કહું કે આ નડિયાદનો વિકાસ આજે 20 વર્ષ પહેલા નડિયાદ શું હતું અને આજે નડિયાદ શું છે એ લોકો જાણે છે. અને છેલ્લા 1.5 વર્ષની અંદર કોર્પોરેશન બન્યા બાદ જે વિકાસના કામો મંજૂર થયા છે એ પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોની અંદર અત્યારે નવું બજેટ પણ ગયું અને નવા બજેટ પછી આ જે નડિયાદ બનવા જઈ રહ્યું છે એ નડિયાદ એ એક બહુ સુંદર રહેવાનું મોટું શહેર બનશે અને સાથે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે. આ નડિયાદનું રેલવે સ્ટેશન પણ નવું થવાનું, નડિયાદનું બસ સ્ટેશન પણ નવું થઈ રહ્યું
તો આ બધું જ કુલ મળીને ભેગું કરીએ તો એટલા મોટા પ્રોજેક્ટો છે જેના લીધે પ્રજાને ખબર છે કે પ્રજા કોણ કામ કરે છે અને કોણ કામ નથી કરતું, કોણ વાર્તાઓ કરે છે અને ખાલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહી અને પોતે કરાવતા હોય એવા જે પ્રયત્નો કરે છે એ તમામ લોકોને આ નડિયાદની પ્રજા જડબાતોડ જવાબ આપવાની છે એવું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. અને અમારી 52 જણની ટીમ સંપૂર્ણ એક બનીને નેક બનીને ભારતીય જનતા પાર્ટીને વફાદારીથી બધા 52 ઉમેદવાર જીતે એવા સૌ કાઉન્સિલરો પ્રયત્ન કરવાના છે. આજે નડિયાદ મહાનગરની પ્રથમ વખત નગરપાલિકામાંથી મહાનગર બન્યું છે અને મહાનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો આજે એક સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે પ્રથમ વખત મહાનગર બની રહ્યું છે અને આટલા 52 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરી રહ્યા છે. આવનારા સમયમાં અમે મહાનગરનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે એ જોતા નડિયાદ મહાનગરમાં 52 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે. નડિયાદના નગરજનોનો એટલો ઉત્સાહ છે કે મહાનગરમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતીથી કેસરીઓ લહેરાશે. એ જ પ્રકારે આજે તમામ નડિયાદના નગરજનો સાથે અમારા 52 ઉમેદવારો, નડિયાદના સિનિયર ધારાસભ્ય માન્ય પંકજભાઈ દેસાઈ અને સૌ અમારા સંગઠનના હોદ્દેદારો સાથે આજે નડિયાદ મહાનગરના 52 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે નડિયાદમાં મહાનગરમાં ભગવો લહેરાશે. સાથે સાથે ખેડા જિલ્લાની જિલ્લા પંચાયતની 42 સીટો, 9 તાલુકા પંચાયતની 174 બેઠકો, ખેડા જિલ્લાની 4 નગરપાલિકાની 74 બેઠકો અને બંને નગરપાલિકાની મહેમદાવાદની 3 અને મહુધાની 1 એમ બાય ઇલેક્શન કુલ મળીને 374 ઉમેદવારો ખેડા જિલ્લામાં આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ખૂબ ઉત્સાહ સાથે ખેડા જિલ્લામાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં શુભેચ્છકો સાથે, સમર્થકો સાથે જ્યારે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હોય ત્યારે મને વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.